એપિસોડ નંબર 5 અને આપણી સાથે છે આજે કિરણબેન. તો ચલો એમની પાસેથી જ જાણીએ કે આજે કઈ રેસીપી શીખવવાના છે. મારું નામ કિરણબેન ગોળવાલા છે. મારી ઉંમર 70 વર્ષની છે. આજે હું કુકિંગ શોમાં આજે આવી છું. આજે આપણે બનાવવાના છે વાટી દાળના પાતરા. આપણે હવે પાતરા બનાવવાનું સ્ટાર્ટ કરીએ. પહેલાં પાતરાને ધોઈ કાઢવાના, કારણ કે બહારથી આવ્યા એ બધા માટીવાળા આવ્યા હોય એટલે આપણે સાફ કરી ધોઈ નાખવાના. ધોઈને લૂછી કાઢવાના. લૂછી કાઢીને પછી આપણે આ નસ કાપવાની છે. આ નસ કાપવી જરૂરી છે, કેમ કે આ નસ મોઢામાં આવે ને એટલે આપણે પેલું રેસા જેવું લાગે, એટલા માટે આ નસ કાપવી જરૂરી છે. આપણે આને પાતરાના પાન કહેવાય કે બીજા નામથી પણ ઓળખી શકાય? ના, આને પટેલિયા જ કહેવાય. ઓકે. અને આપણને માર્કેટમાં મળી જાય? મળી જાય. ઓકે. આઈ થિંક મેં સાંભળ્યું છે કે આને અળવીના પાન પણ કહે છે. હા, અળવીના પાન તો કહે છે. ઓકે. હવે આજે તમે નસ વચ્ચેની કાઢો છો, એ એક જ કાઢવાની છે કે સાઈડની પણ કાઢી શકાય? આ સાઈડની છે ને મોટી છે. મોટી હોય તો કાઢવાની ને? નાની હોય તો કાઢવાની આપણે જરૂર નથી. આપણે છોડાની દાળ લાવવાની. આપણે 250 ગ્રામ પાતરા હોય તો 500 ગ્રામ દાળ ડબલ જ લેવાની. છોડાવાની, કારણ કે છોડા આપણે ધોવાની અને 4 કલાક પલાળવાની છે. અને પલાળીને પછી એને ધોવાની, બધા છોડા કાઢી નાખવાના. છોડા કાઢી નાખીએ એટલે આવી રીતે એટલી દાળ થઈ જાય. છોડાવાળી એટલે ફોતરાવાળી? ફોતરાવાળી. અને પલળ્યા પછી ફોતરા નીકળી જાય? નીકળી જાય. 4 કલાક પલાળવાની એટલે એના ફોતરા નીકળી જશે. એમ કરીને લેવાના. અને 500 ગ્રામ દાળ હોય તો 100 ગ્રામ પૌવા સાથે લેવાના. હવે એને આપણે પીસી લઈએ. પૌવા આપણે ચોખાના લેવાના છે ને? હા, ચોખાના. એને પણ પલાળવા પડશે ને? તરત જ પલાળીને અંદર લઈ જવાના. એટલે આ જે તમે ચોળાવાળી દાળ કહો છો, એક્ઝેક્ટલી ચોળીની દાળ હોય ને? ચોળા જે મોટી સાઈઝના હોય? નહીં, લાલ નાની ચોળી. ઓકે ઓકે. એ પેલા મોટા એ દેશી, એ આવે આ દેશી ચોળી. ઓકે. અને આપણે પીસી લેવાનો છે. આપણે ચોળાની દાળ સાથે આ પલાળેલા પેલા પૌવા છે એ પણ સાથે લઈ લેવાના છે. એટલે સાથે ગ્રાઇન્ડ થઈ જાય. દાળ પીસાઈ ગઈ છે. હવે આપણે મોટા વાસણમાં ખાલી કરી નાખવાની. આપણે એને પીસતી વખતે પાણી નાખવાનું છે? બને ત્યાં સુધી તો નહીં નાખો તો વધારે સારું, કારણ કે આપણે પીસશું ને એટલે દાળ ધીમી થશે. ઓકે. એટલે આપણે એકદમ થીક પીસવાની છે, ઘાટી? હા, ઘટ્ટી પીસવાની, કારણ કે એને શું છે, નહીં તો રેલાઈ જાય, પાતરા જ રેલાઈ જાય આપણે. ઓકે. અમે હિંગ લીધી છે. આપણે 1.5 ચમચી હિંગ લઈએ છે. ઓકે. હિંગ નાખવાથી છે ને તો વાયડા નહીં પડે પાતરા, એટલા માટે. મતલબ ખાધા પછી પેટમાં નહીં દુખે? હા. બીજું આદુનો સ્વાદ તો આવવો જ જોઈએ. આ દાળના પાત્રામાં એની ખાસ ખૂબી છે. એટલે આદુ આપણે ઘણું વધારે હા, આદુ તો જોઈએ. આ લીલા મરચાં લીધા છે, એ પણ આપણે 3 સ્પૂન નાખીએ છીએ, કારણ કે ટેસ્ટી પાતરા થવા જોઈએ. અને થોડા તીખા પણ. તીખા. હા. આ સિંદવ છે, પિંક નમક છે. પિંક નમક છે, એ નાખવાનું છે. આપણે અહીંયા રેગ્યુલર નમક પણ નાખી શકીએ ને? હા, રેગ્યુલર નાખી શકીએ. એક સવાલ પૂછું છું, આપણે જે આ દાળને પીસી છે તો એને ફાઇન પેસ્ટ કરવાની છે કે કરકરી પીસવાની છે? ગરગરી. થોડી કરકરી. જરા ગરગરી રાખવાની, બહુ લીસા નહીં કરી નાખવાનું. લીસા કરી નાખીએ તો એકદમ પેલા લોંડા જેવા પાતરા. ઓકે ઓકે. આમાં મસાલો નંખાઈ ગયો છે. હવે આપણે ફીણીને હલકી બનાવવાની છે. એકદમ હલકી થઈ જાય પછી એને પાતરા આપણે ચોપડવાના છે. એટલે આપણે હાથથી ફેટીશું? હા, હાથથી એને ફેરવી પડશે. ઓકે. બરાબર. અને એનામાં આપણે કેટલી વાર ફેટવી પડશે? લગભગ 5 મિનિટથી 5 થી 7 મિનિટ. ઓકે. એટલે મહેનત કરવી પડે? મહેનત તો કરવી પડે તો જ સારું ખાવા મળે, નહીં તો કંઈ મળે ભલે નહીં. રાઈટ. તમે કેટલા વર્ષોથી આ રેસીપી બનાવો છો? મને આજે 70 વર્ષ થાય, એમ માનો કે 50 વર્ષથી તો મેં ઓકે કાયમ જ બનાવી. તો તમે આ રેસીપીમાં એકદમ માસ્ટર છો. માસ્ટર. તમારા ઘરમાં હવે આ તમે જે બનાવો છો કોની ફેવરિટ છે કે બધા આમ રાહ જોઈને બેઠા હોય? બધા જ મારા ઘરમાં, મારો છોકરો, મારી વહુ, મમ્મી ક્યારે પાત્રા બનાવો છો, મમ્મી ક્યારે પાત્રા. આના સિવાય પણ કંઈક બીજી રેસીપી પણ તમે બનાવતા જ હશો ને? તમને શોખ કુકિંગનો છે એવું મેં જાણ્યું છે, એટલે તો કઈ કઈ રેસીપી બનાવો છો? મને આજે 70 વર્ષ થાય, એમ માનો કે 50 વર્ષથી તો મેં કાયમ જ બનાવી. 50 વર્ષથી? હા,
અમે છે ને તો પૂરણપોળી બનાવીએ, પછી ત્યાંથી ચાલતા ઘારી, ચન્ની પરાણી ઘારી બી બનાવીએ. યસ, સુરતી છે એટલે ઘારી તો સાલમ પાક બનાવીએ. ત્યાંથી ચાલતા અમે ગોળ પાપડી બનાવીએ. બધું જ બનાવીએ, તમે જે કહેવાય એમ. એટલે આમ સુરતી સ્પેશિયલ ડિશ કે જે કહે કે પ્રોપર સુરતી હોય એવી કોઈ ડિશનું નામ મને કહેશો જે ઓથેન્ટિક સુરતી જ રેસિપી કહી શકાય? ખારી રેડમી. ખારી રેડમી? હા, તુવેરની દાળની રેડમી. ઓકે, એ અમારા સુરતીઓની સ્પેશિયલ. આપણી દાળ ફીણાઈ ગઈ છે. હવે તમે પાણી મૂકી દેજો કુકર. ઓકે. એટલે ગરમ થાય પછી એટલે પાંદડા જેમ ચોપડાય તેમ પાછા મૂકી દઈએ. પાણી ઉકળવું જોઈએ ને મૂકીએ એટલે લીલા લીલા રહે. એટલે આપણે જે સ્ટીમર ઘરે જે ઢોકળા બનાવતા હોય ઢોકળિયું ચાલે, રાઈટ? ઓકે. હવે એમાં જરા અડધો ઈનો નાખીશું. એટલે હાફ ટીસ્પૂન જેટલું. હા. ઈનો નાખવાથી આપણા પાતરા છે અંદરથી સોફ્ટ થાય એટલા માટે. સ્પોન્જી થશે. દાળ એકદમ ફૂલી ગઈ છે અને ક્વોન્ટિટી પણ ડબલ થઈ જાય. આના ઢોકળા બી બહુ સારા થાય. લીલા કાંદા નાખીને ઢોકળા બનાવો ને તે બી બહુ ફાઇન થાય. આપણે હવે પાતરા લઈને ચોપડવાના છે. આપણે રીતે ઊંધા મૂકવાના. ઓકે, ઊંધા મૂકી દો. ગ્રીન કલરનો ઘાટો ગ્રીન હોય એ નીચે રહેશે. હા, લાઈટ કલર ઉપર. આપણે એકદમ પતલું લેયર કરીશું કે થોડું જાડું લગાવીશું? ના, વ્યવસ્થિત જરા ચાલુ લેવાનું. ઓકે. કારણ કે પાતરા પછી લાગ્યા. દાળનો જે સ્વાદ છે દાળનો જ છે. ઓકે, બીજું પણ આ રીતે બીજું પણ એની પર ત્રીજું પણ આવશે. ઓકે. આ રેસીપી આપણે લંચમાં આપી શકાય, ડિનરમાં કે નાસ્તામાં સવારમાં ક્યારે બનાવી શકાય? નાસ્તામાં પણ અપાય અને છે ને તો લંચમાં પણ અપાય. મતલબ છોકરાઓને ટિફિનમાં આપવું હોય તો આપી શકાય? બહુ સરસ. અને બનાવ્યા પછી કેટલા દિવસ સારા રહે? આ તમે કાચા ફ્રીજમાં એક પેક ડબ્બામાં મૂકી દઉં ને તો એ 5 દિવસ તો સારા એવા ને એવા રહે. આપણે 3 પાન લઈને પછી આ રીતે અંદરની સાઈડ ફોલ્ડ કરી દેવાનું ને પછી એને રોલ કરવાનું. માસી, આપણે જ્યારે પાત્રા બનાવી તો લેશું, રાઈટ? પછી એને સાની સાથે સર્વ કરી શકાય? સાની સાથે એટલે આપણે લીંબુ લેવાનું. ઓકે. અને છે ને લીંબુ નાખવાનું, તેલ નાખવાનું અને કાંદાની સલાડ. ઓકે. અને વઘારીને કેવી રીતે ખાઈ શકાય કે વઘાર્યા વગર જ સારા લાગશે? તમે બાફીને રવા દો પછી તમે વગાડો ને, રાઈથી વગાડો ને તો બહુ જ ફાઇન લાગશે. ઓકે. એમાં વગાડવા જરા પાણી નાખવાનું. પાણી નાખો એટલે એમ થાય કે હમણાં જ બનાવ્યા છે. ફ્રેશ લાગે. પાણી આપણે ગરમ કરવા મૂકેલું હતું પાતરા માટે, એ ગરમ થઈ ગયું છે, ઉકળી ગયું છે એટલે હવે પાતરા આપણે મૂકીએ. આપણે નીચે તેલ કેવું કઈ લગાવવાની જરૂર પડશે? કઈ જ નહીં. હવે જરાક વાર ઢાંકી દેવાનું. હવે આ જરાક વાર ઢાંકીને એટલે કે દાળ સીજી જાય એટલે આપણે સંચોળો અને જરાક તેલ નાખીને એનું જરાક પાણી ઉપર નાખવાનું છે. કે એનું કારણ શું છે કે પાંતરા લીલા રહે એટલા માટે. સંચોળો એટલે શું? પાપડ ખા. ઓકે. એટલે તમે એવું પૂછો કે પાપડ ખાઈને પાણીમાં ઓગાળીને આપણે એના પર નાખીશું? હા, નાખીશું. એટલે જે પાત્રાના પાનનો કલર છે એ લીલો ને લીલો ગ્રીન. ખાલી એક ચપટી જ લેવાનો છે, વધારે નથી લેવાનો, ચપટી. અને અડધી સ્પૂન તેલ નાખવાનું છે. 1 સ્પૂન 2 સ્પૂન પાણી. ઓકે. હવે એને હલાવીને પાતરા ઉપર નાખી દેવાનું. એટલે આ પ્રોસેસ આપણે જે રેગ્યુલર પાત્રા બનાવે ચણાના લોટના એમાં પણ કરી શકાય? હા, તો બી લીલા રહે. એમાં કરો તો પણ લીલા રાખવા માટે. અડધી મિનિટ થઈ ગઈ છે. સીજી જશે દાળ? હા, સીજી ગઈ. ખોલી દો. હા.
આવી રીતે આપણે પાત્રા પર બસ બંધ કરી. હવે આને કેટલી વાર ચડવા દેશું? લગભગ 10 થી 12 મિનિટ. ઓકે, મીડિયમ ગેસ પર કે ફાસ્ટ પર? ના, ફાસ્ટ પર જરા ને પછી ધીરો કરશું એટલે અંદરની દાળ સીજી જાય. ઓકે. હવે આપણે જોઈએ કે થઈ ગયા કે નહીં. આપણે આ ચપ્પુ મારીને જોઈશું. ચપ્પુ જો કોરો નીકળે એટલે આપણા પાત્રા થઈ થઈ ગયા છે. ઓકે. છે ને? હવે આપણે એને બહાર કાઢીશું. બહાર કરી અને ડીશની અંદર આપણે કટ કરીશું. આ ગરમ છે ને એટલે ગરમ જ ખાવાની મજા આવશે. આપણે એને પતલી સ્લાઇસમાં કટ કરી લઈશું. આપણા પાત્રા કટ થઈ ગયા છે. હવે આપણે એની પર તેલ નાખીશું. ઓકે. કાચું જ તેલ નાખવાનું છે. આ 2 ચમચી તેલ નાખશું અને આપણે લીંબુ મૂકશું. ત્યારબાદ છે ને તો કાંદાની સલાડ. ઓકે, આપણે મતલબ આને કાંદા સાથે સર્વ કરીશું. મજા આવે. મેથી આઠાનું હોય તો બી સરસ લાગે. હવે આપણે થોડું લીંબુ ઉપરથી જરા નીચવી દઈશું. આપણે આને ગરમ ગરમ જ સર્વ કરવાના ગરમ છે. ગરમ સર્વ કરવાના છે. પાત્રા હવે બની ગયા છે. હવે આપણે સર્વ કરવા. તમે પણ ઘરે બનાવજો આવી રીતે. અને અમને કહેજો કે કેવા બન્યા. તો કિરણબેને તો અહીંયા આવીને સરસ મજાના પાત્રા બનાવીને શીખવી દીધા છે. તો તમારા ઘરમાં પણ જો કોઈ આવું વડીલ હોય જે ખરેખર ખૂબ જ સારી રેસીપી બનાવતું હોય તો અમારો કોન્ટેક્ટ કરો. અમે એમને અમારા રસોડે ઇન્વાઇટ કરીશું અને એમની રેસીપી પહોંચાડીશું તમારા સુધી. થેન્ક યુ.